વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં માર્ચ 2026માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગ બી. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. તો વિભાગ બી 25મો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? તો એનો જવાબ, મેગ્નેશિયમની પટ્ટીને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લી રાખવામાં આવે છે ત્યારે તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડના સ્તરનું નિર્માણ થાય છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર અંદરની મેગ્નેશિયમ ધાતુની હવામાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં અવરોધરૂપ બને છે. તેથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવ્યા પહેલાં કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. 26મો પ્રશ્ન હતો, સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે કરવામાં આવે છે. તો સંયોજન એક્સને ઓળખો, આ પ્રક્રિયાનું નામ આપો અને એનું સમીકરણ લખો. તો એનું એક નામ છે Fe2O3, પ્રક્રિયાનું નામ છે થર્મિટ પ્રક્રિયા. સમીકરણ છે Fe2O3 વત્તા 2 એલ્યુમિનિયમ, તો 2Fe વત્તા Al2O3. 27મો પ્રશ્ન છે, તફાવત ધમની અને શિરા. તો ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય છે, શિરા અંગોથી હૃદય તરફ રુધિર લઈ જાય છે. બીજું, ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. 28મો, માનવના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તેમાં આકૃતિ દોરી જરૂરી બધા નામ નિર્દેશન કરો. આકૃતિ દોરવાનો 1 માર્ક ને નામ નિર્દેશન કરવાનો 1 માર્ક, ટોટલ 2 માર્ક. હવે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે માનવ ઉત્સર્જનના કોઈ પણ 4 અંગોના નામ લખો. તેમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ. 29મો, નીચેના સજીવો કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે છે તે જણાવો. પહેલું અમીબા અને બીજું પ્લેનેરિયા. તો અમીબામાં દ્વિભાજન અથવા ભાજન લખો તો પણ ચાલે. બીજું છે પ્લેનેરિયા, એમાં પુનઃજનન અથવા પુનઃસર્જન. હવે 30મો પ્રશ્ન છે, ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. તો ગ્રહો પૃથ્વીથી નજીક આવેલા તારાઓની સરખામણીમાં ગ્રહોને ઘણા બધા બિંદુવત પ્રકાશના ઉદ્ગમોના સરવાળા તરીકે લેતા તે પ્રકાશનો મોટો ઉદ્ગમ સ્ત્રોત બને છે. પરિણામે ગ્રહોના કોઈ ભાગ પરના ઝાંખા પ્રકાશને બીજા ભાગ પરનો તેજસ્વી પ્રકાશ નાબૂદ કરે છે. તેથી સમગ્ર રીતે ગ્રહની તેજસ્વીતા એક સમાન રહે છે. તેથી ગ્રહો ટમટમતા નથી. એકત્રીસમો જે દાખલો આપેલો છે એમાં બલ્બનો પાવર કેટલો થશે શોધવાનું કીધું છે. તો એના માટેનું સૂત્ર P = VI. વીની કિંમત રકમમાં આપણને 220 આપેલી છે, 220 વોલ્ટ ગુણ્યા આ વિદ્યુત પ્રવાહની કિંમત 0.50 એમ્પિયર, એ બેનો ગુણાકાર કર્યો એટલે પાવરની કિંમત આવી 110 વોટ. આ 32મો જ પ્રશ્ન છે, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તો એનો જવાબ છે વાહકની લંબાઈ પર, વાહકના આડછેદના ક્ષેત્રફળ પર, તાપમાન પર અને દ્રવ્યની જાત પર. હવે 33મો જે પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષાના ઉપાયો લખો. તો એનો જવાબ છે વિદ્યુત પરિપથો તથા ઉપકરણોના સામાન્ય રીતે નીચેના સુરક્ષા ઉપાયો વપરાય છે. એમાં પહેલું છે ફ્યુઝ અને બીજું છે અર્થિંગ. હવે 34મો પ્રશ્ન છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો લખો. તો એનો જવાબ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે
અને ચુંબકના દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કડી છેદતી નથી. પાંત્રીસમો પ્રશ્ન, પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને એમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. તો એનો જવાબ, આહાર શૃંખલાનું પ્રત્યેક સ્તર કે જેમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે તે સ્તરને પોષક સ્તર કહે છે. આહાર શૃંખલાનું ઉદાહરણ તૃણભૂમિની આહાર શૃંખલા. હવે તૃણભૂમિની આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરો. પ્રથમ પોષક સ્તર ઘાસ, બીજું પોષક સ્તર તૃણાહારી, ઉદાહરણ તરીકે ઉંદર, ત્રીજું પોષક સ્તર નિમ્ન માંસાહારી, ઉદાહરણ તરીકે સાપ, ચોથું પોષક સ્તર ઉચ્ચ માંસાહારી, ઉદાહરણ તરીકે બાજ. 36મો પ્રશ્ન, ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન ઓક્સિજનના 3 પરમાણુથી બનેલા છે. એમાં અણુને ઓઝોન O3 કહે છે. પૃથ્વીના વાતાવરણના ઉપરી સ્તરમાં આવેલ ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબી વિકિરણોની હાનિકારક અસરોથી પૃથ્વીને, સજીવોને અને નિવસન તંત્રને રક્ષણ આપે છે. હવે 37મો પ્રશ્ન, તરુણાવસ્થાના સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? જવાબમાં, તરુણાવસ્થામાં છોકરાઓમાં થતા જાતીય પરિવર્તન: ચહેરા પર દાઢી મૂછ ઉગી આવે છે, અવાજ કર્કશ અને જાડો બને છે, દિવાસ્વપ્ન અને ઊંઘમાં શીશ્ન ઠઠ્ઠાર બને છે, બગલ, ગુપ્તાંગ અને છાતીના ભાગે વાળ ઉગે છે, ચહેરા પર ખીલ થાય છે, હળ પછી ઉપસી આવે છે, સ્વભાવ આક્રમક બને છે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.